નાણાવટ ગોપાલ ડેરી સામે આવેલ પંડોળની પોળમાં સારા પેલેસ એપાર્ટમેન્ટના બીજા માળે આધેડના બંધ મકાનને નિશાન બનાવી 1.58 લાખથી વધુની ચોરી કરનાર 3 રીઢાઓને લાલગેટ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેઓ પાસેથી 1.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લાલગેટ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે 3 રીઢાઓ લક્ષ્મણ પાટીલ, સચિન પાટીલ અને અમિત સોનીને ઝડપી પાડ્યા હતા. તેની ઝડપી લેતા રીઢાઓ પાસેથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા 1,72,200ની મત્તા મળી આવી હતી. જે અંગે પોલીસે આ 3 રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ ગત તારીખ 26મીએ નાણાવટ ગોપાલ ડેરી પાસે જ પંડોળની પોળમાં સારા પેલેસના બીજા માળે રહેતા અહેમદ કાઝીના બંધ મકાનને નિશાન બનાવી 1,58,500ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી લાલગેટ પોલીસે આ 3 રીઢાઓની અટક કરી હતી. ત્યારે હાલ તો લાલગેટ પોલીસે આધેડના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જ્યારે રાણી તળાવમાં રહેતા અને વિદેશ નોકરી ગયેલા તબીબના ઘરે થયેલી લાખોની ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.